જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે, તેથી તમામ પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ હતી અને સભાનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહાર કર્યા। જિલ્લા પ્રમુખે કહ્યું કે આપણી પાર્ટીમાં સંસ્કાર છે, મર્યાદામાં રહીએ છીએ, શાંત છીએ, પણ સમય આવશે ત્યારે જવાબ આપીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીળા પટ્ટાવાળાઓના ખાતા નહીં ખુલે। મર્યાદા છે, આપણે ક્યાંય કોઈ ખોટી વાત ના બોલી શકીએ, પણ જે લોકો પોતાના આ સમયનો દુરુપયોગ કરી રહ્યા છે અને આપણને દબાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। આજે આપણા બેન દીકરીઓ કોઈ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાની અંદર કોઈ પોસ્ટ મૂકે તો એની અંદર ગાળો લખે, અભદ્ર પ્રકારની ટિપ્પણીઓ કરે। આ લીલા પટ્ટાને પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખોલવાના। ખુલશે ભાઈ? પેલી વાત હજુ અવાજ નહીં આવતો, ખુલશે એમને ખાતા? મનસુખભાઈ આપણા આખા સમાજનું ગૌરવ છે, અભદ્ર ભાષામાં ગાળો લખીને વિડીયો અપલોડ કર્યો। મારે એમને કહેવું છે કે તમારી અંદર એટલી છાતી છે, વિડીયો મોકલીને હું વાત કરું, હામી છાતીઓ કોઈ દિવસ આવી જાવ વાર પર અમે બી તમને જોઈ લઈએ ભાઈ। જે ભારતીય જનતા પાર્ટીને પછાડવા માટેના કામો કરી રહ્યા છે અને એમના લોકોને એ જવાબ આપવા માટે આપ હોય કે કોંગ્રેસના લોકો હોય, પરંતુ જે લોકો છેતરવાનું કામ કરે ને એ ક્યારેય પ્રજાની સાથે ના રહી શકે। અને આપ અને કોંગ્રેસના લોકો હંમેશા છેતરવાનું કામ કરે, હંમેશા આદિવાસી સમાજને એવું જ સમજે કે આ તો ભલો ભોળો આદિવાસી છે, થોડાકમાં પટાઈ જશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના દેડકા સમાન છે। જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જાય, જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય। લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે। ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નવીન માલીવાડને નૈતિક અધઃપતનના ગંભીર આરોપો અને ફોજદારી ગુનાઓને પગલે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે સસ્પેન્ડ કરવાનો દાખલો બેસાડતા નિર્ણય લીધો છે। બકોર પોલીસ મથકે સરપંચ સામે બીએનએસની વિવિધ કલમો તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। 26 જાન્યુઆરીથી જેલના સળિયા પાછળ રહેલા સરપંચ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે। થોડા દિવસ અગાઉ નશામાં ધૂત હાલતમાં કાર ચલાવી મોટા ખાનપુર ગામે અકસ્માત સર્જી 4 લોકોને ગંભીર રીતે ઘાયલ કરવાના કેસે ભારે ચકચાર જગાવી હતી, જ્યારે અગાઉ પણ અનેક લોકો સાથે મારામારી કર્યાના આરોપો સરપંચ પર નોંધાયેલા છે। ગાંધીધામ શહેરને દબાણ મુક્ત અને વધુ સુંદર બનાવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ મેગા દબાણ હટાવો અભિયાન ચલાવ્યું છે। કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધી કુલ 245 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું। જોકે આ કાર્યવાહીથી અનેક વેપારીઓ અને કામદારોની રોજીરોટી પર ગંભીર અસર પડી। અંદાજે 5000 લોકો આ દુકાનો પર સીધા અને આડકતરી રીતે નિર્ભર હતા, જેથી હવે તેમના માટે રોજગારનું મોટું સંકટ સર્જાયું છે। સ્થાનિકો વિકાસ અને આઇકોનિક રોડ યોજના માટે સહકાર આપવા તૈયાર હોવાનું કહી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ રોડ મંજૂર થયો છે એની કામગીરીના ભાગરૂપે ઓસ્લો સર્કલથી લઈને જે આંબેડકર માર્કેટ કહેવાય છે એ કેબિનોને નોટિસ આપવામાં આવેલ। જે નોટિસ આપવામાં આવેલ એના પ્રતિક્રિયામાં કેબિન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની કેબિનો ખાલી કરવામાં આવેલ અને એ જ કામગીરી આગળ વધાવતા આજે અમે 245 જેટલી જે કેબિનો છે તેને ત્યાંથી દબાણ દૂર કરવા માટે જરૂરી મશીનરી અને મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ સાથે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે। અહીંયા અમારે 200 દુકાનો હતી જે અહીંયા આઇકોનિક મહાનગરપાલિકા આઇકોનિક રોડ બનાવી છે, એમાં અમે સહમત છીએ। એ લોકો અમારે સાથે સહમત થાય, કેમ કે આ બધાને રોજીરોટી છે બધાની છીનવાઈ ગઈ છે, બધા રોડ ભેગા થઈ ગયા છે। 200 જણાના ઘરમાં નહીં હોય તો 5000 માણસો બધા ફરે છે, એમાં સ્કૂલના છોકરાઓ જે આ છે, અમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગ છે। જામનગરથી સમાચાર। દબાણો દૂર કરવાની કામગીરી, રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરાઈ। દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ કરાયું હતું।
દબાણ હટાવવા રેલવેએ સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું. ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો લઈને રેલવેની ટીમે ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરી. સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવા કવાયત તેજ કરાઈ છે. जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है. इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है. कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी शामिल है. વડોદરાથી સમાચાર. દારૂની હેરાફેરીની નવી તરકીબ. કારમાં 3 ટાંકી બનાવી 3 નળ લગાવ્યા. ટાંકી દૂરથી ખીચોખીચ ભરી નશાનો કારોબાર ચાલતો હતો. બુટલેગરે કારની બ્રેક લાઇટ, ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા. નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી નીકળતો હતો વિદેશી દારૂ. ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને છૂટક વેચાણ કરાતું હતું. પોલીસે તરસાલીમાંથી 3 લાખ ઉપરાંતનો લૂઝ દારૂ જપ્ત કર્યો. અમિત મણીલાલ સોલંકીની ધરપકડ કરાઈ. આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં તેનું વેચાણ કરતો હતો. સુરતથી સમાચાર. રાંદેરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે બાતમીના આધારે ફ્લેટમાં દરોડા પાડ્યા. વીર સાવરકર હાઇટ્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો. વેપારીના ઘરમાંથી 1.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે વેપારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલ ટ્રક અચાનક પલટી મારતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ટ્રક પલટી જતા રોડ પર બંને તરફ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ માર્ગ પર આવેલા જર્જરિત પુલ બાબતે અગાઉ પણ ગ્રામજનોએ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જ્યારે પોલીસે સમયસર પહોંચી ટ્રક ચાલકને સહી સલામત બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાઇક ચોરી કરતી કુખ્યાત ગેંગ મૂસા ગેંગને પોલીસે ઝડપી પાડી. વલસાડ, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાં પાર્ક કરેલા બાઇકની ચોરી કરી નકલી આરસી બુક દ્વારા વેચાણ કરાતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે પહેલા આરોપી મોહમ્મદ ઇસ્માઇલ મુસાજીને ઝડપી પાડ્યો હતો, જેના રિમાન્ડ દરમિયાન ગેંગના માસ્ટર માઇન્ડ સરફરાઝ પંડોળિયાની સુરતથી ધરપકડ કરાઈ. આ ગેંગ સાથે સંકળાયેલા અત્યાર સુધી 15 બાઇક ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે. જ્યારે નકલી આરસી બુક બનાવનાર અજય રાણા હજુ પણ ફરાર છે. પોલીસે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરી છે. જુદા જુદા સમયે આવા પ્રકારની મોટરસાયકલોની ચોરી કરતી હતી અને ચોરી કર્યા બાદ એક પર્ટિક્યુલર વ્યક્તિને સોંપતા હતા મોટરસાયકલ, જ્યાં એની આરસી બુક છે એ ડુપ્લિકેટ કરવામાં આવતી હતી અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી એ અન્ય જગ્યાઓ પર આ વાહનો જે છે એ પોતાની કિંમતે વેચી દેતા. અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી આરોપી મોહમ્મદ ઇસ્માઇલ નૂર મોહમ્મદ જે છે આ બાઇક જે છે અન્ય સ્થળો પર વેચી દેતો હતો. દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ પર વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. યુરોપ, સાયબેરિયા, કઝાકિસ્તાન, ચીન જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવતા સીગલ પક્ષીઓ આ વખતે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ઉતરી આવ્યા છે. ગોમતી ઘાટ અને સંગમ નારાયણ મંદિર પાસે પક્ષીઓના ટોળા આકાશમાં કલરવ કરતા જોવા મળ્યા, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. શિયાળાની ગુલાબી ઠંડીમાં જ્યારે ગોમતી ઘાટ પર હજારોની સંખ્યામાં સીગલ પક્ષીઓના કલરવથી પ્રવાસીઓને